પણ ભગવાન કૃષ્ણએ જ્યાં પૂતનાને જોઈને ત્યાં ભગવાન કૃષ્ણએ આંખને બંધ કરી દીધી છે. ભાગવતની અંદર અનેક પ્રકારના મતો આપ્યા છે. આંખને બંધ કરવાનું કારણ શું? એમાં પહેલું કારણ છે, પૂતના જેવા મલિન હૃદય વાળાને ભગવાન ક્યારેય દર્શન આપતા નથી, એટલા માટે ભગવાને આંખ બંધ કરી છે. સજ્જનો, આ કથા છે ને મને તમને એ ઉપદેશ કરે, મંદિરે આપણે દર્શન કરવા માટે જઈએ ને ત્યારે મંદિરના પગથિયે જેમ આપણે પગરખા ઉતારીએ એમ મનના અભરખાને પણ ઉતારીને મંદિરમાં જશું ને તો ભગવાન દર્શન આપશે. મનની મલિનતા લઈને જો આપણે જશું ને તો ભગવાન દર્શન નહીં આપે. પૂતના મનની મલિનતા સાથે આવી છે એટલે ભગવાને આંખ બંધ કરી છે. આંખ બંધ કરવાનું બીજું કારણ, પૂતના એ સ્ત્રી છે, સ્ત્રી છે અવદ્યા છે, પણ ભગવાન વિચાર કરે માર્યા વગર છૂટકો નથી, એટલા માટે ભગવાને આંખ બંધ કરી છે. ભગવાને આંખ બંધ કરી એનું ત્રીજું કારણ, જો ભગવાન આંખ ખુલ્લી રાખે, ન કરે નારાયણ, અને પૂતનાની ને ભગવાનની આંખ ભેગી થાય, આંખ સાથે આંખ મળી જાય, અને ક્યાંક પૂતનાને બ્રહ્મ જ્ઞાન લાદી જાય તો પૂતના ભગવાનને મારે નહીં, અને પૂતના ભગવાનને ન મારે તો ભગવાનને જે લીલા કરવી છે લીલા ન કરી શકે, એટલે આંખ બંધ કરી છે. આંખ બંધ કરવાનું ચોથું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચારે છે પૂતનાને હું કઈ ગતિ આપું. પણ ભગવાને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. જે ગતિમાં યશોદાને આપીને એ જ ગતિ ભગવાને પૂતનાને આપી છે. આંખ બંધ કરવાનું પાંચમું કારણ, ભગવાન વિચારે પૂતના છાતીએ વિષ ઝેર લગાડીને આવી છે. આંખ બંધ કરીને ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે કે હે મહાદેવ, એકવાર જગતના કલ્યાણ માટે તમે કંઠની અંદર વિષને ધારણ કર્યું હતું, વિષને ઝેરને પીધું હતું, આજ ઝેર પીવાનો વારો મારો છે, એટલા માટે ભગવાને આંખ બંધ કરી છે. આંખ બંધ કરવાનું છઠ્ઠું કારણ, ભગવાન આંખ બંધ કરી અને વિચારે છે પૂર્વ જન્મના કોઈ સારા કર્મના પરિણામે જ જીવ ભગવાન સુધી પહોંચી શકે. એટલે ભગવાન જોવે છે આંખ બંધ કરીને કે આ પૂતનાનું પૂર્વ જન્મનું એવું કયું કર્મ છે કે મારા સુધી પહોંચી શકી. અનેક કારણો સંતો મહંતોએ બતાવ્યા છે.